પારડીના છેવાડે આવેલ પવિત્ર વૈકુંઠ ધામ સ્મશાન ભૂમિમાં ખાડીનું પાણી ફરી વળતા સ્મશાન ભૂમિનું મકાન ડૂબી ગયું હતું, જેના કારણે સ્મશાન ભૂમિના મકાનની અંદર મૂકેલ લાકડા અને વિવિધ ચીજ વસ્તુઓ પાણીના વહેણમાં તણાઈ ગઈ હતી. પાણી ભરાઈ જતાં અંતિમ સંસ્કાર વિધિ અટકી ગઈ હતી અને પોતાના સ્વજનોની અંતિમ સંસ્કાર વિધિ કરવા માટે આવેલા લોકોએ સ્મશાન ભૂમિના મકાનની અંદર પાણી ભરાઈ જતાં ફરીથી અંતિમ સંસ્કાર કરવા વિના પરત ફરવા પડ્યા હતા. પરત પાછા વળી ગયા હતા. સ્મશાન ભૂમિમાં વરસાદના પાણીના ભરાવાના લીધે ભયંકર નુકસાન થયું છે અને અંતિમ સંસ્કાર વિધિ કરવામાં પણ અસર થઈ રહી છે. લોકો ફરીથી અંતિમ સંસ્કાર વિધિ કરવા વિના પોતાને સ્વજનોને લઈ ગયા હતા અને બીજી જગાએ અંતિમ સંસ્કાર વિધિ કરી હતી. સ્મશાન ભૂમિના સંચાલક સંજયભાઈ બારિયા અને એમની ટીમ ઝડપથી સુવિધા ઉપલબ્ધ થાય એ માટે કામ કરી રહી છે.